જે આપણું સેમેસ્ટર 2 નું ચેપ્ટર નંબર જે છે 8. આમ જોઈએ તો સેમેસ્ટર 2 નું ચેપ્ટર નંબર 1, બટ આપણે જે ટેક્સ્ટબુકની સિક્વન્સ વાઇઝ જોઈએ તો ચેપ્ટર નંબર 8 છે ચરણોમાં. હવે તમારે મને ઈ કહેવાનું છે કે ચરણોમાં એટલે શું? કોને ખ્યાલ છે ચરણોમાં એટલે શું કહેવાય? ચરણોમાં એટલે શું? એમ પગે પડે ઈ. પગ, બરાબર. એક ચરણ એટલે પગ થાય. પછી પણ અહીંયા જો ચરણ આપ્યું હોત તો પગ થાય. અહીંયા આપણને ચરણોમાં કીધું છે. બરાબર, ચરણોમાં એટલે પગમાં. ચરણોમાં એટલે પગમાં, બરાબર. યસ. હા, તો અહીંયા જે લેસન આપ્યું છે એ આપણને આપ્યું છે ચરણોમાં એટલે કે પગમાં. અહીંયા જે લેસન જે છે કે જે ચરણોમાં છે એટલે કે પગમાં. આપણને અહીંયા જે લેસન આપ્યું છે એમાં આપણને એમ કહેવામાં આવ્યું છે કે ચરણોમાં ચાલવાનો ઉમંગ જે છે એ કંઈક અનેરો છે, બરાબર. એ ચાલવાના ઉમંગને અહીંયા આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. તો હવે આપણે આગળ જે છે એ પોયમ છે એને જોઈએ. તો હવે આગળ આપણે જે છે એ પોયમને રીડ કરીએ, બરાબર. બરાબર. હવે જો પોયમ હું છે ને રીડ કરીશ, હું પોયમ ગાઈશ, પછી તમારે જે છે એ પોયમને પછી લાસ્ટમાં ગાવાની છે, બરાબર. હવે આપણે અહીંયાથી સેમેસ્ટર 2 થી ન્યૂ રૂલ્સ શરૂ કર્યો છે. શું? કે તમારે લોકોને બધા જ વર્ડ્સ છે એ બધા જ વર્ડ્સને ફાઇન્ડ આઉટ કરવાના છે. જ્યારે હું બધા વર્ડ્સ તમને લોકોને આપીશ ત્યારે બધા વર્ડ્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. આ બધા વર્ડ્સને ફાઇન્ડ આઉટ કરી નાખો, બરાબર. ત્યારે તમારે હું જ્યારે તમને ક્વેશ્ચન કરું ત્યારે તમારે લોકોને એ વર્ડ્સ દ્વારા મને સમજાવવાનું છે. એટલે આપણે બધી સમજૂતી છે એ હવે ડાયરેક્ટલી તમને સમજાઈ જાય. તમે વર્ડ્સ ફાઇન્ડ આઉટ કરેલા હશે તો તમને ઇઝીલી સમજાઈ જશે, બરાબર. એટલે તમારે હવે બધા જ તે ચેપ્ટર્સમાં જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈએ એ પહેલાં જ તમારે બધા વર્ડ્સ છે એ ફાઇન્ડ આઉટ કરી લેવાના રહેશે. હવે ચરણોમાં એટલે કે શું કહેવા માંગે છે કે ચરણોમાં એટલે કે પગમાં. તો હવે આપણે પોયમ છે એને ગાવાની શરૂઆત કરવાના છીએ, બરાબર. તમારી સ્ક્રીન યસ વહી ગઈ. બેટા, યસ યસ આઈ નો. વેટ 1 મિનિટ. ઓકે. યસ. ચલો તો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. પેલા તો આપણે છે કવિ પરિચય મેળવી લઈએ. ચરણોમાં એક કાવ્ય છે તે આપણે જ્યારે તમને ખબર છે અત્યારે વિન્ટરની સિઝન ચાલે છે, બરાબર ને. તો આપણે જ્યારે ઘરની બહાર સવારમાં વહેલી સવારમાં પગ મૂકીએ તો કુદરતી સૌંદર્ય જોવાની ખૂબ જ મજા આવે છે. આવે છે ને. સરસ મજાના સૂર્યના કિરણો યસ. અને ગુલાબી ઠંડી હોય એમાં આપણે જ્યારે ચાલવા નીકળીએ ત્યારે કંઈક અલગ જ વાતાવરણ જોવા મળે છે. એમ આ કાવ્યમાં પણ આપણને એ જ કીધું છે કે જ્યારે છે એ કોઈ છોકરો ઘરની બહાર નીકળે છે અને સરસ મજાની શિયાળાની ગુલાબી ઠંડીમાં તે ચાલતો ચાલતો જાય છે
ત્યારે એના આજુબાજુના જે વાતાવરણ એટમોસ્ફિયર હોય એને તે માણતો જાય છે. એમ અહીંયા આપણને આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે. ચરણોમાં કાવ્યના કવિ છે યોસેફ મેઘવાન, જેમનો જન્મ 20 ડિસેમ્બર 1940, જન્મસ્થળ છે અમદાવાદ, વતન છે માલાવાડા, તાલુકો માતર, જિલ્લો ખેડા. વતન એટલે કે તેઓ જ્યાંના વતની છે, એટલે કે તેઓ છે એ અમદાવાદમાં તેમનો જન્મ થયો છે, પણ તેઓ હાલ માલાવાડા ગામમાં રહે છે. કવિ શ્રી યોસેફ મેઘવાન અમદાવાદમાં આવેલી ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયના શિક્ષક હતા. શું કે છે કે કવિ યોસેફ મેઘવાન છે એ શિક્ષક હતા. અમદાવાદમાં એક વિદ્યાલય છે, એક શિક્ષક, એના તે શિક્ષક હતા. તેઓ શિક્ષક તરીકેની પણ કામગીરી બજાવતા હતા. તેમણે સ્વગત અને સૂરજનો હાથ જેવા કાવ્ય સંગ્રહો તથા અલખના અવસર જેવા ગીત ગઝલો સંગ્રહો આપ્યા છે. હવે તેમણે સરસ મજાનો સ્વગત અને સૂરજનો હાથ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે, અને અલખના અવસર જેવા ગીત ગઝલો. હવે ગઝલ એટલે શું, કોને ખ્યાલ છે? ગઝલ કોને કહેવાય? ગઝલ એટલે શું? ચલો, તમને તમારા મનમાં ગઝલ શબ્દ વિશે શું વિચાર આવે છે? ચલો વિચારો, મને આન્સર આપો. તમને જે મનમાં આવે તે. ગઝલ એટલે શું? તમે જ્યારે આન્સર આપશો પછી આપણે આગળ ચાલશું. યસ, એક પ્રકારનું કાવ્ય. પણ કાવ્ય તો ન કહી શકીએ, પણ એક પ્રકાર. તમે શેરો શાયરી નામ સાંભળ્યું છે? ક્યારેક તમે નામ સાંભળ્યું હોય કે શેરો શાયરી, ગઝલ? તો ગઝલકાર છે એ પોતે ગઝલ છે એને ગાય છે, પણ એમાં સાથે સંગીતનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર? અને એ પણ ટૂંકમાં જેમ શેરો શાયરી હોય એમ ટૂંકાણમાં પૂર્ણ થતું જે ગીત હોય છે તેને ગઝલ કહેવામાં આવે છે. તમે આગળ જશો એટલે તમારે એ ગઝલના જે કાવ્ય છે અથવા તો ગઝલ વિશે છે એ આગળ સ્ટડી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ડિંગડોમ, ભમરાત, કલરવ જેવા બાળ કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે, જેના કારણે એમને વર્ષ 2013માં કુમાર સુવર્ણ ચંદ્રક પુરસ્કાર મળ્યો છે. જો એમને ઘણા બધા બીજા સાહિત્ય પણ આપ્યા છે કે જેના કારણે તેમને શું મળ્યું છે? તો કે સુવર્ણ ચંદ્રક મળ્યો છે. કુમાર સુવર્ણ ચંદ્રક તેમને મળ્યો છે. ચરણોમાં એ ઉર્મી ગીતમાં કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. શું કે છે કે ચરણોમાં એ ઉર્મી ગીત છે, સરસ મજાનું. આ ઉર્મી ગીત છે કે જેને કવિએ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે ઉર્મી ગીત એટલે શું? ઉર્મી એટલે શું? કોને ખ્યાલ છે ઉર્મી એટલે શું? ઉર્મી કોને કહીશું આપણે? આ શબ્દ તમે સાંભળેલો છે, આપણે સેમેસ્ટર 1માં પણ આવી ગયેલો છે. ઉર્મી ગીત એટલે શું? કોણ મને કહેશે કે ઉર્મી એટલે શું? ખબર.
નથી ખબર તો ફાઇન્ડ આઉટ કરો બેટા. જો ઉર્મી એટલે આનંદ આપનારું, બરાબર ને, કે આપણને આનંદ આપે, આપણને તાજગી આપે એવું ગીત, એને ઉર્મી ગીત કહેવાય છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કવિ શું કહે છે કે એની સુંદરતા અને તાજગી કે જેને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે જે છે એ આપણે કાવ્યનું શ્રવણ કરીશું, એટલે કાવ્યને ગાશું, બરાબર. ઓ ગમણીયા પ્રેમા રેલા યારા, ઓ ગમણીયા પ્રેમા રેલા યારા, ચરણોમાં ચાલવાન ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાન ઉછળે ઉમંગ, ઓ ગમણીયા પ્રેમા રેલા યારા, ઓ ગમણીયા પ્રેમા રેલા યારા. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાની ઝરણાના ગલે. દૂર જાય. સરસ મજાની પોયમ છે. ઓકે બેટા. જય રેલા યારા. લીલા ઘાસમાં દૂર અને પાસમાં, લીલા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયો ચકચોર, ઝીણા કિરણોના સૂર મનમાં આળોટે મારી છલાંગ, મનમાં આળોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ગમણીયા પ્રેમા રેલા યારા, ઓ ગમણીયા પ્રેમા રેલા યારા, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સરસ મજાનું કાવ્ય છે. એનું શ્રવણ કર્યા પછી હવે જે છે એ આપણે કાવ્યની સમજૂતી છે. પણ કાવ્યની સમજૂતી સમજતા પહેલા તમારે લોકોએ કાવ્યના એક એક શબ્દના અર્થ છે, એના મિનિંગ છે, એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે, બરાબર. હવે આપણે છે એ કાવ્યનું શ્રવણ તમારે કરવાનું છે, એ કાવ્યને તમારે ગાવાનું છે. ચલો, કોણ ગાશે? તમે બધા બ્રિલિયન્ટ છો, તમને બધાને આવડે છે ગાતા, બરાબર. એટલે હવે કાવ્યને તમારે ગાવાનું છે. ચલો, સાહિલ કે હું ફરી વખત વન ટાઈમ છે એ ગાઓ, પછી તમે ગાશો. ગાવાનું છે એ કમ્પલસરી છે, બિકોઝ તમારે એક્ઝામમાં કાવ્ય પંક્તિ આવે છે ને,
તો એ કાવ્ય પંક્તિ માટે આપણે ગાવું પડે ને, તો જ આપણને કાવ્ય પંક્તિ યાદ રહે. ઓકે, યસ ઓર નો? હા, હું ગાઉં? યસ સાહિલ. અમે આમાં લીલા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. એમ નહીં, જો સાંભળ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. બરાબર. ચલો, તને તારી રીતના આવડે એમ તું ગા. બરાબર. ચલો, તને ઉમળે આભમાં રેલાયા રંગ, વેરી ગુડ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. વેરી ગુડ. પંખીની પાંખમાં નાનકડી તાલીમાં રે રે છે. પગલાને ઝરણાં ચાલ. ચોપાસે ચોપાસે પહાડ પહાડ નદી ઉઘડે મેદાન, ચાલ. કલ્પનાને દોર સરી છાવું એની સંગ. પછી ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. નેક્સ્ટ શું લાઈન છે? દૂર અને પાસમાં લીલે ઘાસમાં ધરતીની મહેક પેતો વાયુ ચકચોર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સુરમાં ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. બરાબર. લાસ્ટ લાઈન શું છે? મને એમ આળોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સરસ મજાનું ગીત છે, જે ઉર્મી ગીત, કે આપણા મનને એટલું પ્રફુલ્લિત કરી દે તેવું સરસ મજાનું ઉર્મી ગીત છે. એ આપણે સાંભળ્યા પછી આપણા મન એટલું ફ્રેશ થઈ જાય. બરાબર. તો જો આપણે જે સવારના પહોરમાં બધા ચાલવા જતા જાય છે ને, કોના પેરેન્ટ્સ ચાલવા જાય છે? સવારમાં વહેલા ઉઠી, અને વિન્ટરની સિઝન છે અત્યારે, શિયાળામાં તમે જોશો કે બધા બાગ બગીચામાં છે એ લોકો વોકિંગ કરતા હોય છે, ઘણા લોકો છે એ દોડતા હોય છે, ઘણા લોકો છે એ કસરત કરતા હોય છે. અને એના ઘણા બેનિફિટ્સ પણ છે. તમને ખ્યાલ છે કે ચાલવાથી કયા બેનિફિટ થાય છે? કોને ખ્યાલ છે? કોને ખબર છે કે ચાલવાથી શું શું બેનિફિટ થાય છે આપણને? કેલરી બર્ન થાય. શું બંધ થાય બેટા? કેલરી. વજન કેલેરી ઓછો બંધ થાય, વજન ઓછો થાય. રાઈટ. બીજું? એન મમત કેશે હવે. એન મમત યસ મેમ. શું થાય આપણે વોકિંગ કરીએ વિન્ટરમાં, તો એના કયા બેનિફિટ થાય આપણને? મેમ વજન ઓછું થાય. હમ. પછી? તંદુરસ્તી રહે. તંદુરસ્તી રહે. વેરી ગુડ. આપણે બોડી છે એ સ્ટ્રેસ લેવલ બોડીમાં ન રહે, સ્ટ્રેસ દૂર થાય, મનમાં તાજગી આવે. બરાબર. પછી વેઇટ લોસ થાય, સરસ મજાનું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. બરાબર. રાઈટ. ને પછી શું થાય? તો કે પછી આપણને છે એ તમને ખ્યાલ હોય તો અમુક પ્રકારની કસરત કરવાથી, પછી ખુલ્લા પગે છે ઘાસમાં ચાલવાથી આંખના જે તમારે નંબર હોય એ ઓછા થાય છે. આ બધા ઘણા બધા છે એ આપણને ફાયદાઓ થાય છે, જે છે એ આપણને ચાલવાના.
બરાબર. તો આ એક ગીત એવું જ છે કે સવારમાં કુદરતી વાતાવરણ, એમાં પંખીઓ છે, નાનકડી પંખીઓનો કલરવ. તમે સવારના પોરમાં જોશો કે માણસો ઉઠે ને એ પેલા પંખીઓ ઉઠવા લાગે, ઉઠી જાય છે ને કે માણસ ઉઠે એ પેલા પંખીઓ ઉઠી જાય છે ને. શું કામ? તો કે એ લોકો છે એ પંખીઓ માણસને જગાડવાનું કાર્ય કરે છે. પછી છે એના કલરવ કરવા લાગે છે, એની નાનકડી ચાંચ વડે કલરવ કરે છે ને કલરવ સરસ મજાનું. તો આ જે પોયમ છે એ સરસ મજાની આપણને રસપ્રદ આનંદ આપે એવી પોયમ છે. લાસ્ટ ટાઈમ ગાઈ લઈએ પછી છે એ લેક્ચર આજે અહીંયા પૂરો કરીએ. બરાબર. ઉગમણિયા પ્રેમા રેલા યારા, ઉગમણિયા પ્રેમા રેલા યારા, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણિયા પ્રેમા રેલા યારા, રેલા યારા, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરીથી વગડાની ઝરણાના ગાન, પાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાની દોર સરી જાઓ સંગ, કલ્પનાની દોર સરી જાઓ સંગ, ચરણોમાં ચાલવાનું છે ઉમંગ, ઉગમણિયા પ્રેમા રેલા યારા. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચોર, ધાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મને માળોટે મારી છલાંગ, મને માળોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણિયા પ્રેમા રેલા યારા, ઉગમણિયા પ્રેમા રેલા યારા, ચરણોમાં ચાલવાનો ઉછળે. બરાબર છે. સરસ મજાની આ પોયમ જે છે એને આપણે નિહાળી. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભેગા થઈએ ત્યારે આપણે જે છે એ એના શબ્દ સમજૂતી સાથે ફરીવાર ભેગા થઈશું. પણ એ પહેલાં તમારે બધા એ પોયમની જે PDF છે એ તમારી પાસે આપેલી છે. એ PDFમાં તમારે જોઈ અને પોયમના બધા જ શબ્દો છે એ ફાઇન્ડ આઉટ કરી નાખવાના છે. બરાબર. તો એ બધા શબ્દો ફાઇન્ડ આઉટ કરી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર